નરકલોકની કથા. છેલ્લે પરીક્ષિત રાજાએ નરકલોક વિશે જાણવાની ઈચ્છા દર્શાવતા શુકદેવજીને પૂછ્યું, મને નરકલોકનું વર્ણન સંભળાવો. ઉપરાંત લોકોને જુદા જુદા ફળ મળે છે તેનું કારણ શું છે તે પણ જણાવો. શુકદેવજી કહે, કર્મ કરનાર મનુષ્યની શ્રદ્ધા 3 પ્રકારની છે. શ્રદ્ધામાં તારતમ્ય હોવાથી સર્વ કર્મોના ફળો જુદા જુદા મળે છે. તેમજ જેને માટે શાસ્ત્રમાં મના કરેલી છે એવા અધર્મ કરનારા મનુષ્યની શ્રદ્ધા વિરૂપ હોય છે. તેથી તેને ફળરૂપે હજારો નરકની ગતિઓ મળે છે. તેની મુખ્ય ગતિઓ આ પ્રમાણે છે. 3 જગત દક્ષિણ દિશામાં પૃથ્વીની નીચે અને સમુદ્રની ઉપર આવેલા છે. બધા મળીને 21 નરકો છે. તામિશ્ર, અંધતામિશ્ર, રૌરવ, મહારૌરવ, કુંભીપાક, કાલસૂત્ર, અસીપત્રવન, સુકરમુખ, અંધકૂપ, કૃમિભોજન, સંદંશ, તપ્તસુર્મી, વજ્રકંટક શાલ્મલી, વૈતરણી, પુયોદ, પ્રાણરોધ, વિશસન, લાલાભક્ષ, સારમયોદન, અવિચી અને અયપાન. આ નરકો ઉપરાંત બીજા 7 નરકો મનાય છે. ક્ષારકર્દમ, રક્ષોગણ ભોજન, શુલપ્રોત, દંદશુક, અવટ નિરોધન, પર્યાવર્તન અને સૂચિમુખ. આ બધા નરકોમાં જેમણે જેવા પાપ કર્યા હોય તેવો તેને દંડ એટલે કે વિવિધ પ્રકારની સજા અને દુઃખો ભોગવવાના હોય છે. જે મનુષ્ય પારકાના ધનનું, સંતાનનું, અગર સ્ત્રીનું હરણ કરે છે તે તામિશ્ર નરકમાં પડે છે. જે મનુષ્ય બીજાને છેતરી તેની પત્ની વગેરેનો ઉપયોગ કરે છે તે અંધતામિશ્ર નરકમાં પડે છે. જે મનુષ્ય પોતાના ભરણ પોષણમાં રત રહે છે તે રૌરવ નરકમાં પડે છે. જે મનુષ્ય જીવ હિંસા કરી પશુ પક્ષીઓને જીવતા જ રાંધે છે તે કુંભીપાક નરકમાં પડે છે. જે મનુષ્ય માતા પિતાનો, બ્રાહ્મણોનો અને શાસ્ત્રોનો દ્રોહ કરે છે તેને કાલસૂત્ર નરકમાં જવું પડે છે. જે મનુષ્ય સુખી હોવા છતાં પોતાના ધર્મનો ત્યાગ કરીને પાખંડ ધર્મમાં ભળે છે તે અસીપત્રવન નરકમાં પડે છે. રાજા અથવા અધિકારી બિન અપરાધીને દંડે છે અને બ્રાહ્મણને દેહાંત દંડની સજા કરે છે તે સુકરમુખ નરકમાં પડે છે. જે મનુષ્ય પારકી પીડાને જાણતો નથી તેમજ જીવજંતુઓને પીડા કરે છે તે અંધકૂપ નરકમાં પડે છે. જે મનુષ્ય મળેલી વસ્તુનો એકલો જ ઉપયોગ કરે છે અને પંચમહાયજ્ઞ કરતો નથી તે કૃમિભોજન નરકમાં પડે છે. જે મનુષ્ય સાધન સંપન્ન હોવા છતાં બીજાની વસ્તુઓ ચોરે છે, અગર બળાત્કારથી હરી લે છે તે સંદંશ નરકમાં પડે છે. જે મનુષ્ય વ્યભિચારી છે તે તપ્તસુર્મી નરકમાં પડે છે. જે મનુષ્ય પશુ સાથે વ્યભિચાર કરે છે તે વજ્રકંટક શાલ્મલી નરકમાં પડે છે. જે રાજા કે રાજસેવકો પ્રજાના રક્ષણકર્તાને બદલે ભક્ષણકર્તા બને છે તે વૈતરણી નરકમાં પડે છે. જે મનુષ્ય શુદ્ર જાતિની સ્ત્રીને પત્ની બનાવી આચાર વિચારનું પાલન કરતો નથી તે પુયોદ નરકમાં પડે છે. જે બ્રાહ્મણ કૂતરા, બિલાડા, ગધેડા, ઘેટાં પાળે છે, શિકાર કરે છે, હિંસા કરે છે તે પ્રાણરોધ નરકમાં પડે છે. જે મનુષ્ય યજ્ઞમાં પશુની હિંસા કરે છે તે વિષસન નરકમાં પડે છે. જે દ્વિજવર્ણ બીજાની સ્ત્રી સાથે સંભોગ કરે છે તે લાલાભક્ષ નરકમાં પડે છે. જે મનુષ્ય ચોરી કરે છે, બીજાના ઘરબાર બાળે છે, બીજાને ઝેર આપે છે, બીજાને લૂંટે છે તે સારમયોદન નરકમાં પડે છે. જે મનુષ્ય સાક્ષી આપવામાં, ભેળસેળ કરવામાં, ઓછું તોલ આપવામાં, હિસાબ કરવામાં જૂઠું બોલે છે તે અવિચી નરકમાં પડે છે. જે બ્રાહ્મણ કે બ્રાહ્મણી મદિરાપાન કરે છે તે અયપાન નરકમાં પડે છે. જે મનુષ્ય અભિમાની છે, ઉત્તમ મનુષ્યોને માન આપતો નથી તે ક્ષારકર્દમ નરકમાં પડે છે. જે મનુષ્ય ભૈરવાદિકનું યજન કરે છે અને સ્ત્રી પુરુષોનું માંસ ખાય છે તે રક્ષોગણ ભોજન નરકમાં પડે છે. જે મનુષ્ય નિરપરાધી પ્રાણીઓને દુઃખ આપે છે તે શુલપ્રોત નરકમાં પડે છે. જે મનુષ્ય વિના કારણે પ્રાણીઓને દુઃખ આપે છે
તે દંદશુક નરકમાં પડે છે. જે મનુષ્ય ઊંડા ખાડા, ઊંડી કોઠીઓ તથા ગુફામાં પ્રાણીઓને પૂરે છે તે અવટ નિરોધન નરકમાં પડે છે. જે મનુષ્ય ક્રોધમાં આવી જઈ અભ્યાગતને, અતિથિઓને બાળી નાખે છે તે પર્યાવર્તન નરકમાં પડે છે. જે મનુષ્યો લોભી, ધન હરનાર કે કંજૂસ છે તે સૂચિમુખ નરકમાં પડે છે. પાપીઓ હોય તે નરકમાં પડે છે અને પાપની આખરી સજા ભોગવે છે. ધર્મને માર્ગે ચાલનારા સ્વર્ગમાં જાય છે અને ફરીને જન્મ લેવા માટે પાપ અને પુણ્યના શેષ ભાગથી પાછા મનુષ્યલોકમાં અવતરે છે. તમે તમારા મનને સજા કરશો તો યમરાજા તમને સજા કરશે નહીં. જો જીભ જૂઠું બોલે તો તે દિવસે ઉપવાસ કરો. જે દિવસે પાપ થાય તે દિવસે વધારે માળા ફેરવો. પરમાત્માનું નિરંતર નામસ્મરણ કરતા રહો. ઇતિ પંચમ સ્કંદ સમાપ્ત. શ્રી વૃંદાવન વિહારી લાલ કી જય. કૃષ્ણાર્પણ.